થાનગઢ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખની ચોટીલા ડેપ્યુટી કલેક્ટર સહિતની ટીમે સોનગઢ ગામે તદ્દન ગેરકાયદેસર રીતે સરકારશ્રીની કાર્બોસેલની લીઝની આકસ્મિક તપાસ કરતા કોઈ પણ જોગવાઈ, પરિપત્રો, ઠરાવો સહિતનું કાયદાનું પાલન ન કરતા હોવાની કાર્બોસેલની લીઝમાં અનેક પ્રકારની ગેરરીતિ સામે આવી. સોનગઢ ગામે થાનગઢ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ લીઝ હોલ્ડર રામકુભાઈ જડુની લીઝવાળી જમીન પર આકસ્મિક તપાસ અંગે ટીમે ધામા નાખ્યા હતા. લીઝવાળી જમીન પર કોઈ હદના નિશાન યોગ્ય રીતે નિભાવેલ ન હતા, તો કાર્બોસેલ અંગે ન સ્ટોક અંગે કોઈ રજીસ્ટર મળી આવ્યું. ગેરકાયદેસર કાર્બોસેલના 11 કુવાઓ જોવા મળ્યા હતા, જેમાં 9 કુવાઓનું બુરાણ થયેલ જોવા મળ્યું હતું. લીઝમાં ઉપયોગમાં લેવાતા વિસ્ફોટક પદાર્થ અંગેનું કોઈ રજીસ્ટર ધ્યાને ન આવ્યું, તો કાર્બોસેલનું ખનન પ્રવૃત્તિ કરનારો મજૂરો માટે કોઈ સેફટીની અંગેની સુવિધાઓનો અભાવ જોવા મળ્યો. કાર્બોસેલ લીઝમાંથી કાઢવામાં આવેલા કોલસા અંગેનો રોયલ્ટી પાસ ઇસ્યુ કરેલ છે કે કેમ તે અંગે કોઈ રજીસ્ટર પણ ન મળ્યું. વિક્રમસિંહ જાડેજા સાથે ચક્રવાત ન્યૂઝ, ચોટીલા.